નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. આજે આપણે આ વિડીયોમાં 23 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કેળવણી નિરીક્ષક, પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ જેવી જીપીએસસી, ગૌણ સેવા અને રાજ્ય પરીક્ષા બોર્ડની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને સાથે જ મિત્રો, દરેક એક્ઝામ માટેનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક જે છે નીતિ આયોગ, અને તેનો સંપૂર્ણ સમજાવતો વિડીયો અને સાથે 50 MCQ વાળો વિડીયો ચેનલ પર આવી ગયો છે. તો જો તે ના જોયો હોય તો તેની લિંક નીચે આપેલી છે, તેને જરૂરથી જોઈ લેજો. ભારતમાં 23 જાન્યુઆરીના રોજ કયા મહાન સ્વતંત્ર સેનાનીની જન્મજયંતિની ઉજવણી માટે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે દર 23મી જાન્યુઆરીએ પરાક્રમ દિવસ ઉજવાય છે કારણ કે તે દિવસે હોય છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ. 23મી જાન્યુઆરી 2026ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જયંતિ હતી. તેને ભારત સરકાર દ્વારા પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારે 2021માં નેતાજીના જન્મદિવસ એટલે કે 23 જાન્યુઆરીને તેમની નિસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અદમ્ય હિંમતના સન્માનમાં પરાક્રમ દિવસ તરીકે જાહેર કર્યો હતો. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. તેમણે આઝાદ હિન્દ ફૌજનું પુનર્ગઠન કર્યું હતું અને ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષનું નેતૃત્વ કર્યું હતું. તેમના પ્રખ્યાત સૂત્રો મિત્રો તમે સાંભળ્યા જ હશે: તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, જય હિન્દ અને ચલો દિલ્હી એટલે કે દિલ્હી ચલો. આ ખૂબ જ પ્રખ્યાત છે, જે આજે પણ લોકોમાં જોશ ભરે છે. નેતાજી 1938માં હરિપુરા અને 1939માં ત્રિપુરીમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. પ્રજાસત્તાક દિવસ 2026ની ઉજવણીમાં નવા સ્વર એટલે કે નવી ધૂન સાથે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે, તે કોણ રજૂ કરશે? તો મિત્રો, આજે વંદે માતરમ આપણું ગીત છે એ પ્રજાસત્તાકના દિવસે એક નવા સ્વર અને નવી ધૂન સાથે રજૂ કરવામાં આવવાનું છે, અને તેને બનાવ્યું છે MM કિરવાણીએ. મિત્રો, આ MM કિરવાણી એ જ છે કે જેમણે RRR રાજામૌલીની જે પિક્ચર હતી RRR તેમાં નાચો નાચો સોંગમાં સંગીત આપ્યું હતું, અને જેના માટે તે ઓસ્કર સુધી પણ જઈ આવ્યા છે. તાજેતરમાં BCCIએ કયા AI પ્લેટફોર્મ સાથે 270 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે? તો મિત્રો, BCCIએ આ જે AI પ્લેટફોર્મ છે કે જેની સાથે આટલી મોટી ડીલ કરી છે તે છે ગૂગલની જેમિની. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ડોગ સેન્ચ્યુરી શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, અત્યાર સુધી આપણે જેટલી પણ સેન્ચ્યુરી જોઈએ છે તેમાં વાઘની સેન્ચ્યુરી હોતી હતી, કે સિંહની હોતી હતી, રીંછની હોતી હતી, બરાબર, હરણની હોતી હતી. પરંતુ ભારતમાં પહેલીવાર એવું છે કે જ્યાં કૂતરાઓ માટે સેન્ચ્યુરી બનાવી છે, એટલે કે ડોગ સેન્ચ્યુરી બની છે. અને આજે ભારતની પ્રથમ ડોગ સેન્ચ્યુરી છે તે શરૂ કરવામાં આવી છે પંજાબમાં. કયા રાજ્યએ જાન્યુઆરી 2026માં હોપ આઇલેન્ડ પર સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા વિકસાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે હોપ આઇલેન્ડ પર જે સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા વિકસાવવાની જાહેરાત છે તે કરી છે આંધ્રપ્રદેશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુએ 17મી જાન્યુઆરી 2026ના રોજ કાકીનાડાની મુલાકાત લીધી હતી, અને ત્યાં તેમણે હોપ આઇલેન્ડ પર સેટેલાઇટ લોન્ચિંગ સુવિધા વિકસાવવાની મહત્વની જાહેરાત કરી છે. અને આ પહેલ રાજ્યના મહત્વાકાંક્ષી સ્પેસ સિટી પ્રોજેક્ટનો ભાગ છે. બીજી વૈશ્વિક બૌદ્ધ સમિટ 2026 ક્યાં યોજાઈ રહી છે? તો મિત્રો, આજે વૈશ્વિક બૌદ્ધ સમિટ છે કે જે અત્યારે એની બીજી આવૃત્તિ છે, અને તે યોજાઈ છે નવી દિલ્હી ખાતે. બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી એટલે કે BNU તેમાં જોડાનારી ભારતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ છે? તો મિત્રો, આજે બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી છે એટલે કે BNU તેમાં જોડાનારી ભારતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી બની ગઈ છે લુધિયાનાની પંજાબ કૃષિ યુનિવર્સિટી. કઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તાજેતરમાં કુંભલગઢ અભયારણ્યની આસપાસના વિસ્તારોને
પર્યાવરણીય રીતે સંવેદનશીલ ઝોન જાહેર કર્યો છે? તો મિત્રો આજે કુંભલગઢ અભયારણ્ય છે અને તેની આસપાસનો વિસ્તાર છે કે જેને સંવેદનશીલ જાહેર કરાયો છે તે આવેલું છે રાજસ્થાનમાં. મિત્રો આજે રાજસ્થાનમાં જે કુંભલગઢનો એરિયા છે જે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો તેની આસપાસ અત્યારે ખૂબ જ ખાણ વિભાગ છે તેના દ્વારા ખૂબ જ ખનન કરવામાં આવી રહ્યું છે. મિત્રો તમને કદાચ વચ્ચે ખ્યાલ હશે કે અરવલ્લીની ગિરિમાળાને લઈને પણ આ રીતનો ઇસ્યુ થયો હતો. તેનું કારણ પણ આ છે કે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસના નામે ત્યાં ખોદકામ થઈ રહ્યું છે અને જેના કારણે ત્યાંની જે લોકલ વસ્તી છે અને ત્યાંના જે પ્રાણીઓ છે લોકલ કે જે તે એટમોસ્ફિયરમાં રહેવા ટેવાયેલા છે તે ધીરે ધીરે હવે મૃતપાય થઈ રહ્યા છે કાં તો તેમની સંખ્યા હવે ઘટી રહી છે અને માટે જ હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેએ આજે કુંભલગઢ અભયારણ્યની આસપાસનો જે વિસ્તાર છે તેને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ઝોન જાહેર કરી દીધો છે. જાન્યુઆરી 2026માં કયા રાજ્યના રાજભવન એટલે કે ગવર્નર હાઉસનું નામ બદલીને જનભવન કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે રાજ્યપાલ હાઉસ છે એટલે કે ગવર્નર એટલે કે રાજ્યપાલનું ઘર છે કે જેને હવે રાજભવનના બદલે હવેથી જનભવન કહેવામાં આવશે અને આવું કર્યું છે ઉત્તર પ્રદેશમાં. સાથે જ વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશના રાજ્યપાલની, તો તેઓ છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આનંદીબેન પટેલને અને સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી 79મી નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં સંતોષ ટ્રોફી 2025-26 ક્યાં યોજાઈ રહી છે? તો મિત્રો આજે નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ સંતોષ ટ્રોફી 2025-26 છે તેની 79મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે અસમમાં. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કેટલો છે? તો મિત્રો આજે એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ બહાર પડ્યો છે તેમાં ભારતનો ક્રમ આવ્યો છે 6થો. સિનિયર ભારતીય મહિલા ફૂટબોલ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આજે ભારતીય મહિલા ફૂટબોલ ટીમ છે તેના નવા કોચ તરીકે નિમાયા છે એમેલિયા વાલ્વર્ડે. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં બિન હિન્દી ભાષી લેખકો માટે નવા વિશેષ એવોર્ડની જાહેરાત કરી છે? તો મિત્રો આજે બિન હિન્દી ભાષી લેખકો માટે નવો વિશેષ એવોર્ડ છે તે આપવાની જાહેરાત કરી છે તમિલનાડુએ. રાષ્ટ્રીય સ્તરનું વિન્ટર કાર્નિવલ 2026 તાજેતરમાં કયા સ્થળે શરૂ થયું હતું? તો મિત્રો આજે વિન્ટર કાર્નિવલ છે તેનું હાલમાં આયોજન થયું છે મનાલીમાં. 2026ના ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ અનુસાર વિશ્વનું સૌથી સલામત શહેર કોણ છે? તો મિત્રો વિશ્વનું સૌથી સલામત શહેર 2026 માટે બન્યું છે અબુ ધાબી. જો ભારતની વાત કરીએ તો ભારતમાં પ્રથમ નંબર પર છે કર્ણાટકનું મેંગલોર, જેને હવે મેંગલુરુ કહે છે. બીજા નંબર પર છે પુણે અને ત્રીજા નંબર પર આવે છે અમદાવાદ. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ ટાઈમથી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ડોગ સેન્ચ્યુરી શરૂ કરવામાં આવ્યું છે? જાન્યુઆરી 2026માં કયા રાજ્યના રાજભવનનું નામ બદલીને જનભવન કરવામાં આવ્યું છે? 2026ના ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ અનુસાર વિશ્વનું સૌથી સલામત શહેર કોણ છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો. સાથે જ મિત્રો એક જાહેરાત તમને જણાવી દઉં કે જો આપે મદદનીશ કેળવણી નિરીક્ષકનું ફોર્મ ભર્યું હોય તો તેના અભ્યાસક્રમના દરેક ટોપિકના વિડીયો હવેથી આપણી ચેનલ પર મુકાવાના ચાલુ થઈ ગયા છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી જોજો અને તે દરેક વિડીયો તમે જો પૂરા ધ્યાનથી જોશો તો એ જે ટોપિકનો તમે વિડીયો જોયો છે તેમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. ચલો તો હવે ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો જેનો આપણે રિવિઝન કરી લઈએ છીએ. જાણીતા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષની સેવા બાદ કઈ અવકાશ એજન્સીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો સુનિતા વિલિયમ્સે નિવૃત્તિ લીધી છે નાસામાંથી. રાજ્યને ગેંગસ્ટર મુક્ત એટલે કે ગુનાખોરી મુક્ત બનાવવા માટે કઈ રાજ્ય સરકારે ઓપરેશન પ્રહાર શરૂ કર્યું છે? તો આજે ઓપરેશન પ્રહાર છે તેને શરૂ કર્યું છે પંજાબે.
ભારતના પ્રથમ હાઇડ્રોજન કોમ્પ્રેસર ડિસ્પેન્સરનું મૂલ્યાંકન અને પરીક્ષણ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે? તો આને કર્યું છે ધનબાદના સિમ્ફરમાં. આર્ટિમસ 2 મિશનની પ્રથમ મહિલા અવકાશયાત્રી તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આ પસંદ કરાયા છે ક્રિસ્ટીના કોચ. કયા રાજ્યની કેબિનેટે 4775 કરોડના બેમ્બલા નદી સિંચાઈ પ્રોજેક્ટને બંધારણને બજેટને મંજૂરી આપી છે? તો મિત્રો આજે બેમ્બલા નદી સિંચાઈ પ્રોજેક્ટ છે તે આવેલો છે મહારાષ્ટ્રમાં. અમેરિકા અને ન્યૂ જર્સીના જે જર્સી સિટી છે તેમાં નવા ડેપ્યુટી મેયર તરીકે ભારતીય મૂળના કઈ વ્યક્તિએ શપથ લીધા છે? તો ન્યૂ જર્સીના નવા ડેપ્યુટી મેયર બની ગયા છે ભારતીય મૂળના કેશવ પોદ્દાર. IREDA તાજેતરમાં કયા દેશમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે પ્રથમ ઇન્ટરનેશનલ ગ્રીન લોન જારી કરી છે? તો IREDAએ ઇન્ટરનેશનલ ગ્રીન લોન આપી છે જામ્બિયાને. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર વર્ષ 2025માં કયા દેશની વસ્તીમાં 30 લાખનો તીવ્ર ઘટાડો નોંધાયો છે? તો મિત્રો આ જે ઘટાડો છે તે નોંધાયો છે ચીનમાં. 46મી મેનેજમેન્ટ કોંગ્રેસમાં કોને આઉટસ્ટેન્ડિંગ ગવર્નન્સ લીડરશિપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો આ જે એવોર્ડ છે તે અપાયો છે ધીરજ શર્માને. ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેટિક ઇલેક્શન અને મેનેજમેન્ટ 2026ની પ્રથમ આવૃત્તિનું આયોજન તાજેતરમાં કોણે કર્યું હતું? તો આ કર્યું હતું ભારતીય ચૂંટણી પંચે. તાજેતરમાં ચર્ચામાં આવેલી હિમભોગ બ્રાન્ડ મુખ્યત્વે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો આ જે હિમભોગ છે તે છે હિમાચલ પ્રદેશની. જાન્યુઆરી 2026માં રાષ્ટ્રીય સ્તરે NCC તાલીમમાં સુવર્ણચંદ્રક જીતનારી પૂર્વોત્તર ભારતની પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો આ મહિલા અધિકારીનું નામ છે KM સુધા. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં BSFની ચોકીઓને આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે ઝીરો લાઇનની નજીક ખસેડવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે? તો આવી મંજૂરી અપાઈ છે પંજાબમાં. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને જાન્યુઆરી 2026માં કોની આત્મકથા પલાની વેલુ ગટ્સનું હિન્દી સંસ્કરણ બહાર પાડ્યું છે? તો આજે પલાની વેલુ ગટ્સ છે તે છે ડૉક્ટર C પલાની વેલુની આત્મકથા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, કયા ભારતીય બેડમિન્ટન સ્ટાર ખેલાડીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે? તો બેડમિન્ટન સ્ટાર કે જેમણે નિવૃત્તિ લીધી છે તે છે સાયના નહેવાલ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં સારી રીતે અને ઇમેજ સાથે વ્યવસ્થિત સમજાયા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય ને તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો જો તમે આ ચેનલને વિડીયોને દરરોજ ફોલો કરો છો તો વિશ્વાસ રાખો કે કરંટ અફેર્સના સેશનમાં તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને કોઈ પણ પરીક્ષાનો સિલેબસ હોય અને એમાં ભલે લખ્યું હોય ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, પણ મિત્રો એ જે પ્રશ્નો પૂછાય છે એ પણ કરંટને રિલેટેડ લઈને જ પૂછાતા હોય છે. માટે જો તમારું કરંટમાં ગ્રીપ હશે તો તમને બહુ જ ફાયદો થશે. અને એક સાથે બધું કરંટ વાંચવા કરતાં બેટર છે કે રોજ આવી રીતે તમે 10 મિનિટનો કે 15 મિનિટનો જે વિડીયો હોય છે એ જોવાની એક હેબિટ પાડી દો. અને આવા જ નાના નાના પ્રયત્નો એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો વિડીયો આપને ગમ્યો હોય તો તેને લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું અને મારો પ્રયાસ હોય છે કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય કરું જ છું. વિડીયોને તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર જરૂરથી કરજો મિત્રો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને સાથે જ મિત્રો ફરીથી કહું છું કે મદદનીશ કેળવણી નિરીક્ષક કે જેમને શિક્ષણમાં 5 વર્ષનો અનુભવ હોય તેમના માટે જે પોસ્ટ આવી છે અત્યારે જેના ફોર્મ ભરાઈ રહ્યા છે તેને લઈને આપણે આખી એક સિરીઝ ચાલુ કરી છે. તો તમારા જેટલા પણ શિક્ષક મિત્રો હોય તેમને જરૂરથી એ જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરાવડાવજો. અને એ સિરીઝના વિડીયો જો એ જોશે તો એમને મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષામાં ચોક્કસથી ફાયદો થશે. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.